મધ્યપ્રદેશના પૂર્વીય ભાગમાં સક્રિય મજબૂત સિસ્ટમથી ડિંડોરી, પન્ના, રેવા, સતના, છતરપુર સહિત ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. નર્મદા, મંદાકિની જેવા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. શનિવારે નિવાડી, ટીકમગઢ અને છતરપુર સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. યુપીમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગંગા અને ઘાઘરા સહિત 6 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. 13 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીનું પાણી વિસ્તારો સુધી પહોંચી ગયું છે. રસ્તા ઉપર હોડીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગ મુજબ શનિવારે દહેરાદૂન, ટિહરી, બાગેશ્વર, નૈનીતાલ અને પિગોરાગઢમાં ભારે વરસાદનું એલર્ટ છે. રાજ્યમાં 107 રસ્તાઓ બંધ છે અને કુદરતી આફતોમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. બિહારમાં હાલમાં ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ આગામી કેટલાક દિવસોમાં વરસાદનો દોર ફરી વધવાની શક્યતા છે. ભાવનગર લઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 10 પહોંચ્યો છે. સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું નકલી ઇંગ્લિશ દારૂ પીધાના 5મા દિવસે મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાન નગરમાં રહેતો હતો, જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધારે તબિયત લથડતા સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરટી હોસ્પિટલમાં ભાવનગરના અવિનાશ પરમાર, મહીસાગરના મુકેશ ડામોર અને એક ભાર્ગવ નામનો દર્દી પણ સારવાર હેઠળ છે, જેઓ ક્રિટિકલ છે. આ બધા વચ્ચે ભાવનગરમાં જૂની પોલીસ લાઇનની સામે આવેલા ગ્રાઉન્ડમાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી છે. ગઈકાલે ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકને સુરતની આઈએનએસ હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. 18 ઓગસ્ટે સામે આવેલા લઠ્ઠાકાંડમાં 17 લોકો સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી ભોયણ ગામની સીમમાં માનવ જિંદગી જોખમમાં મૂકીને ચાલતા ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગ કૌભાંડનું સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગાયોના તબેલાની પાછળ પતરાનો શેડ બનાવી ચલાવવામાં આવતા ગોડાઉન પર દરોડો પાડીને ટીમે 151 ગેસ સિલિન્ડર અને ડુપ્લિકેટ સીલ સ્ટીકર સહિત રૂપિયા 3.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડસર મોટી ભોયણ રોડ પર રામાપીર મંદિર પાસે આવેલી જગ્યામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી સીઆઈડી ક્રાઇમને મળી હતી. બાતમીના આધારે પાડેલા દરોડામાં મુખ્ય સૂત્રધાર નિલેશ સેધાભાઈ પરમાર તથા તેના 2 મજૂર ચેતન પરમાર અને ફૂલજી યાદવ રંગે હાથે ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું કે કોઈ પણ પાસ પરમિટ કે ફાયર સેફટી વગર ભાડે રાખેલા શેડમાં આ કારોબાર ચાલતો હતો. રાજકોટમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગોના નિયંત્રણ માટે હવે પરંપરાગત પદ્ધતિની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ મનપા મચ્છરોના સંભવિત ઉત્પત્તિ સ્થાનો શોધી ત્યાં લાર્વિસાઇડ દવાનો છંટકાવ કરવા માટે આ આધુનિક પહેલ હાથ ધરી છે, જેનો રામનાથ મહાદેવ મંદિરેથી 24 ઓગસ્ટના સોમવારે સવારે 11 વાગ્યે મેયર ડોક્ટર નેહલ શુક્લાના હસ્તે શુભારંભ કરાશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત રાજકોટના અંદાજે 162 ચોરસ કિલોમીટર વિસ્તારનું એઆઈ આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ કરાશે. આ મેપિંગના આધારે સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરાશે. ત્યારબાદ આરોગ્ય વિભાગના ફિલ્ડ સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી મચ્છરના પોરાના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરાશે. જ્યાં માનવબળ માટે પહોંચવું મુશ્કેલ હોય તેવા સ્થળોએ ડ્રોનથી સીધો લાર્વિસાઇડ દવાનો છંટકાવ કરાશે. ઊંચી ઇમારતોની અગાશીઓ, બંધ બાંધકામ સાઇટો, મોટા જળાશયો, ખુલ્લા પ્લોટ, ઇમારતોની છતો તથા અન્ય દુર્ગમ અને જોખમી સ્થળોએ ડ્રોનની મદદથી સર્વે અને દવા છંટકાવ ઝડપથી કરી શકાશે. ગુજરાતની આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર એરિયા અને 4.5 કિલોમીટર સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ચોમાસાની ટ્રફ લાઇન પણ સક્રિય હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જળવાશે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ગઈકાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સિઝનનો કુલ 593.3 મીમી વરસાદ થયો છે, જેમાં સામાન્ય કરતાં 51.4 મીમી વધુ છે. એટલે કે અમદાવાદમાં આ સિઝનમાં અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં વધુ નોંધાયો છે. આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સપ્તેશ્વર ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા આવેલા 2 યુવાનોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મહેસાણા જિલ્લાના રહેવાસી આ બંને યુવકો વહેલી સવારે દશામાની મૂર્તિ પધરાવવા માટે અહીં આવેલી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ નદીના પાણીમાં મૂર્તિ વિસર્જન કરતી વખતે અચાનક કોઈ કારણસર બંને યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારજનોએ ટાળો પાડતા જ આસપાસના લોકો એકત્ર થયા અને તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરાઈ, જેથી ઈડર, હિંમતનગર અને વિજાપુરથી ફાયર બ્રિગેડની ટીમો આવી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. જોકે ફાયર વિભાગની ટીમોને યુવકોના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જામનગરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીએ કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડિયાર સોસાયટીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 3 અગ્નિ હથિયારો અને 7 જુદા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એલસીબીના સ્ટાફ યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને આ અંગે સંયુક્ત બાતમી મળી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદ્દીનભાઈ સૈયદ સહિતની ટીમને મળેલ બાતમીના આધારે મૂળ પોરબંદરનો અને હાલ જામનગરમાં રહેતો યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ મતવા કુરેશી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ધરાવતો હતો. બાતમીના આધારે પોલીસે આર્મર કિશોરસિંહ ઝાલાને સાથે રાખી પંચોની હાજરીમાં યુનુસ કુરેશીના મકાન પર દરોડો પાડ્યો હતો. સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર પતિએ પત્નીની છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયો છે. આ ઘટના 4 દિવસ પહેલા બની હતી, પરંતુ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મૃતક સોનલબેન કોડિયા વઢવાણ તાલુકાના બાળા ગામના રહેવાસી હતા. તેઓ તેમના પતિ રાકેશ કાંજિયા વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં ચાલતા કેસની મુદત માટે સુરેન્દ્રનગર આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સોનલબેન તેમની માતા સાથે રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મૂળચંદ રોડ નજીક રાજેશ કાંજિયા બાઇક પર આવ્યો અને રિક્ષાને રોકી હતી. તેણે સોનલબેન પર આડેધડ 27 જેટલા છરીના ઘા ઝીકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે સોનલબેનનું મોત થયું હતું. આ હુમલામાં મૃતકની માતા જજુબેન અને રિક્ષા ચાલક દર્શનભાઈ માનસંગભાઈ વેકરિયાને પણ ઇજાઓ પહોંચી છે. મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે નાગરિકો અને ખાસ કરીને છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. આ અભિયાન અંતર્ગત વિવિધ છાત્રાલયો, શાળાઓ અને હોટલો તથા ખાદ્ય ચીજોની દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરાઈ રહી છે. નિયમોનું પાલન ન કરનાર સંચાલકોને નોટિસો આપી અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર તાલુકાના વિવિધ છાત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. એક કન્યા છાત્રાલયમાંથી અંદાજે 4 કિલોગ્રામ બિનઉપયોગી અને અખાદ્ય ગોળનો નાશ કરાયો હતો. આ છાત્રાલયમાં રસોડા અને પીવાના પાણી માટે કૂવાનું પાણી વપરાતું હોવાથી પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવા અને આરઓ સિસ્ટમ લગાવવા સૂચના અપાઈ હતી.